ભાવ એટલે બધી પ્લેટના 10 રૂપિયા છે. તો જય મહારાજ મિત્રો, એક બાર ફરીથી સ્વાગત છે તમારું ચરોતરના ચટાકા યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો આજે આપણે આવી ગયા છે અરેરા ગામની અંદર, અને અરેરાની અંદર આવેલું છે મારી પાસે તમે જુઓ કે હરસિદ્ધિ નાસ્તા હાઉસ. ત્યાં તમને માત્ર 10 રૂપિયાની અંદર 4 નંગ સમોસા અને એ પણ દેશી સ્ટાઇલમાં ચૂલા ઉપર મળી જવાના. તો મિત્રો આપણે અંદર જઈએ અને એના ઓનર સાથે વાત કરીએ તો શું ભાવ છે અને ટાઈમિંગ શું છે અને કેટલા વાગ્યાથી કેટલા વાગે ખુલે છે. તો મિત્રો વિડીયોમાં આગળ બન્યા. વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો. તો હા મિત્રો, અંદરજી એનાથી પહેલાં તમે લોકેશનની વાત કરી દો તો એ તમને જે રોડ દેખાયો છે એ છે અંદરથી સિંહ જાઓ એ રોડ છે, અને વચ્ચે આવે છે અરેરા પાટિયા. અરેરા પાટિયા ઉપર આવેલું છે હરસિદ્ધિ સમોસા સેન્ટર. તો મિત્રો હવે આપણે અંદર જઈએ અને એના ઓનર સાથે વાત કરીએ કે શું ભાવ છે અને કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી ચાલુ રહે. તો ચાલો મિત્રો. જય માતાજી ભાઈ. જય માતાજી. શું નામ છે તમારું? કનુભાઈ બુધાભાઈ કોટા. તો આપણે જે લારી છે એનું શું નામ છે? જય હરસિદ્ધિ સમોસા સેન્ટર. તો તમે આ વેપાર કેટલા વર્ષથી અહીં કરો છો? 2016 થી. અને અહીંયા તમે શું શું બનાવો છો? પાણીપુરી, સમોસા, બ્રેડ પકોડા, દહીં પૂરી અને ભેલ. તો આપણે અહીંયા બધાનો ભાવ શું છે? ભાવ એટલે બધી પ્લેટના 10 રૂપિયા છે. તો આપણે અહીંયા સૌથી વધારે શું વખાણાય છે? સમોસા. તો 10 રૂપિયાના સમોસા કેટલા આપો છો? 10 ના 4 આપે છે. 10 ના 4 સારું કહેવાય કે અત્યારે મોંઘવારીના જમાનામાં પણ લોકો અમુક જગ્યાએ 10 ના 2, 10 ના 3 વેચતા હોય, પણ તમે 10 ના 4 આપો છો. પણ મને એક તમારી વસ્તુ સારી લાગી કે જે તમે અત્યારના જમાનામાં પણ ચૂલા ઉપર સમોસા બનાવો છો, તો એનું શું કારણ એ થોડુંક બતાવો. એનું એટલા માટે કે ગેસની અંદર ટેસ્ટ નહીં આવતો, અને જ્યારે ચૂલામાં અમે સમોસા બનાવીએ ચૂલા ઉપર તો એનો ટેસ્ટ સારો રહેશે. અત્યાર સુધી જેટલા ગ્રાહક અહીં ગયા છે એનો રિસ્પોન્સ સારો મળ્યો છે કે ચૂલાના છે એના લઈને ટેસ્ટ સારો આવે છે. તો તમારે ત્યાં શું અરેરા ગામના જ આવે છે કે બહારના પણ લોકો આવે છે ખાવા માટે? બહારના ગામના છેક મવધા સુધી. અમારા કોઈ ફોલોઅર મિત્રને આવવું હોય તો એનો ટાઈમિંગ શું છે એ જણાવી દો થોડું. આપણે 2:30 ચાલુ કરીએ, 8 વાગે બંધ. અને એનું લોકેશન શું છે? લોકેશન આપણે જોઈએ તો અરેરા ગામથી ઇન્દિરાનગરમાં આવવું પડે, અને આપણે આવો તો અંદર જ આવવું પડે. અંદરથી અંદર 2 કિલોમીટર અરેરા ગામ. ઓકે, જય માતાજી. જય માતા. અને હા મિત્રો, હવે આપણે એમના ફૂડની વાત કરી દઈએ તો તમે જોઈ શકો છો કે અહીં એકદમ ચોખ્ખાઈથી અને હાઇજેનિક તરીકે અહીં સમોસા બનાવવામાં આવે છે, અને એ પણ એટલી બધી મોંઘવારીની અંદર પણ 10 રૂપિયામાં 4 નંગ આખા સમોસા આપવામાં આવે છે. એની સાથે સાથે 3 ટાઈપની ચટણી આપે છે, તીખી, મીઠી અને લાલ ચટણી, એમ 3 ચટણી આપે છે. પાર્સલ જોઈએ તો પાર્સલ પણ તમને અહીં મળી જવાનું છે. સાથે સાથે મિત્રો, તમારા લગ્ન પ્રસંગમાં કોઈ પણ ધાર્મિક પ્રોગ્રામ હોય એની અંદર તમારો કંઈક ઓર્ડર આપવું હોય વધારે ક્વોન્ટિટીમાં, તો એ પણ ઓર્ડર એ ભાઈ કરે જ છે. તો મિત્રો, તમારી આજુબાજુમાં એવો કંઈ ફેમસ ફૂડ હોય તો અમારો કોન્ટેક્ટ જરૂરથી કરો, જેથી કરીને અમે એ ફૂડને એક્સપ્લોર કરીશું અને લોકો સુધી પહોંચાડીશું. તો મિત્રો, વિડીયોમાં આગળ બન્યા રહો. વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ. શું નામ છે તારું?
મારું નામ કુલદીપ. તો કઈ અરેરા રહું છું? હા, હા, તો આજે શું ખાવા આવ્યો તું? આજે પકોડી ખાવા. અને બીજું શું મળે છે અહીં? સમોસા, પકોડી અને ભેલ પણ મળે છે. હા, તો એનો ટેસ્ટ કેવો લાગ્યો તને? એનો સારામાં સારો ટેસ્ટ. ઓકે, જય માતાજી. જય માતાજી. તો જય મહારાજ મિત્રો, આજે આપણે આવ્યા હતા અરેરા ગામની અંદર કે જ્યાં હર્ષિદી નાસ્તા હાઉસની અંદર કે કનુભાઈ તમને સમોસા ખવડાવે છે જોરદાર, અને એ પણ દેશી ચૂલા ઉપર કે લાકડાથી તેલ ગરમ કરે એના ઉપર બનાવવા તમને સમોસા ખવડાવે છે. અને 10 રૂપિયાના માત્ર 4 નંગ છે. તો તમે જુઓ મિત્રો, એની અંદર 3 ચટણી આપે છે, એક તીખી, એક લાલ ચટણી અને મીઠી ચટણી, એની ઉપર ડુંગળી અને એક એમનો મસાલો છે એ નાખે છે. હવે આપણે ટેસ્ટ કરીએ અને તમને બતાવીએ કે એમનો ટેસ્ટ કેવો છે. તો તમે જો ડુંગળી નાખીને આપણને આપી દીધું છે સમોસા. હવે આપણે ટેસ્ટ કરીએ. મિત્રો જોરદાર ટેસ્ટ છે. અને જે એમને તીખી ચટણી નાખી છે લાલ મરચાની, એ જોરદાર ટેસ્ટ આવે છે એનો. તો મિત્રો તમારે આજુબાજુમાં પણ એવું કંઈ ફેમસ ફૂડ હોય તો અમારું કોન્ટેક્ટ જરૂરથી કરો, જેથી કરીને અમે એ ફૂડને એક્સપ્લોર કરીશું અને લોકો સુધી પહોંચાડીશું. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. મળીએ એક નવા વિડીયોમાં. જય મહારાજ, જય હિન્દ.